ગુડ મોર્નિંગ બદરખા. બહુ ઠંડી નહીં જો ઠંડી હું વાત કરું પકા ભલે એસી જરૂર પડે પણ ઉનાળો સારો ને એ વાત સાચી તારી શિયાળામાં તો સારું કાઠું કામ છે બહુ કાઠું અને એમાંય તે બૈરાનું છે ને બધું સહન કરવું પડે એનું નામ ચો દઉં છું તું નહીં સારું હવાર દારો બકરી જાય શિયાળાને સારું નહીં છોકરી જોવા જાય પસંદ આવે ને મેથી મેથી વાતો કરે ને પછી લગ્ન કરે આપણા ગામડામાં તો હજુ એ સિસ્ટમ છે ડોહા ડોશી નક્કી કરશે સાચી વાત. નાની ઉંમરે પરણાઈ દીધા અને કશું પૂછ્યું નહીં છોકરી ગમે છે કે નહીં ગમતા અને એવા બહેનો આવેલા છે ને ડોહા સારો આવે કેવું લાગે કઈ કઈ મને મોઢામાં ઠેકાણું નહીં કપડામાં ઠેકાણું કશું નહીં અને ગમે તેલો મેકઅપ કરે ને 2 લાખની હાડી પહેરાવો ને તો શી ખબર ભંગાના પેટની લાગે છે શી ખબર જીવન પૂરું થઈ ગયું આમાં લીલોતરી જોવા મળી નહીં સાચી વાત છે પકા કારોતરી આવે હા મારવા આવો યારો આવો નક્કી કઈ ખરક તું લાયા આજ રવિવાર છે ને હા એટલે નક્કી ચેક જવાનું ગોઠવ્યું છે પકા હું કહું તને આવો આવો હા તું ચમનું સહન કરે તું કરે છે એમનું મારા જેવું તો કરે તે બાપા મને તો ગરદન હા કાઢ નાખે મને ખબર ચંપા કાકી એવા જ છે ને એટલે જ સોરી ભાભી થાય નહીં પણ તારી ઉંમર નાની પણ તું કાકા જેવો લાગે છે એટલે મને કાકી યાદ આવી છે હા રેડ હવે બોલાવ જા હા તને ભાઈ હા તે ચંપા ભાભી નહીં છું સત એ મરી મઈ હમણાં જ આવશે નાનો અમને રારો તારે તને ચંપા ને મને હજારીગલ મળ્યા તો ચંપા જે ચોપી નાખે છે મને હા જાઉં તને યાર જોઈ તે બાદનું આજ મામેરું ભરવાનું છે હા પણ ભાઈ જીવનમાં અફસોસ રહેશો મર્યા પહેલા કે લીલોતરી ના જોઈ ના જ સાચી વાત છો હે ભગવાન મરતા પહેલા એકવાર તો લીલોતરી બતાવજો આખી જિંદગી બાજરીનો રોટલો ખાતો કોકદાર ઘઉંની રોટલી તો ખાવા દો શું કેવું પક્કો તો જો હા હું એ જાઉં તાન ટાઈમ તો થઈ જાઓ બાપા શેની બૂમ કરતી હતી જવાન છે મારી માના તો ફટાફટ તૈયાર થઈ જાઓ હેડો તૈયાર થઈ જાઓ તાણ એટલે એ રવિવાર આવે એટલે તારા બસ માં જ હોય બીજું કઈ હોતું નહીં તે મારી માને ઈ લઈ જાઉં છું તમને તો આની તકલીફ થાય છે અલ્યા પણ એમ નહીં રવિવારે આરામ કરવાનો રજા આવે ને તું આખો મહિનામાં 4 રવિવાર તો 4 દાડે આરામ નહીં કરવાનો 4 રવિવાર તો મારા માન તાન મારા માસીન તાન મારા ફઈન તાન મારી બોનના તાન તમારે જોર આવે છે જબ્બર અને મારી માં છે ને એટલે હું છું અને હું છું ને એટલે તમે છો નકા હાલગડી ઓઢા પડતા હોત સારું વાંધો વાત તો આનથી સુખી હોત હો એમ કહું છું તારી માના આશીર્વાદથી હું સુખી છું સુખી બહુ સુખી હા તે સુખી જ છો હું છું એટલા આવા છો નકા હીટી મઈટી હોત ફળેલું કાકડું મળ્યું છે મને એ તો તમારી લોકઈ ઓમો રવિવાર મને તો રવિવાર છે શાંતિથી ગામમાં બેસીને વાતો કરશું અને માનતા જવાનું રહેશું ઉધી કઈ નહીં એમ કહું છું માનતા જવું જરૂરી છે જરૂરી જ છો પન્નદાથી જઈ નહીં અને હોબડો હું ડાલામ નહીં જઉં બકરો અને પઠેન સમજ્યા બાઈક લાવી દો બાઈક લાવી દો હા તારી માના કે રૂપિયા આપે તો બાઈક લાવી દઉં મારી માના બેહવાન છે તારી માના નહીં બેહવાનું પણ તારી માની છોડીને તો બેહવાનું છે ને એટલે મારી માએ મોટી કરી છે હવે તમારે પૂરું કરવાનું છે મારું ભાઈ હવા તને છે બાઈકમાં બેહવાનું બાકી મારે તો ડાલું ચાલે છે હા મને તો એકલા ફાવે નહીં 4 5 6 જણ ભર્યા હોય ને ત્રણની સીટમાં 8 જણ ભરે તો મને સંતોષ થાય અડીને બેઠો હોય તો મને ચાલે હે ભગવાન એ માં આ ભિખારીન પેટનો ચોથી ઘરવાળો મને આલે છે એના કરતા ના લેવો તારું હતું એ રોતરું ના રોજ લાઈટ ટી-શર્ટ બીશર્ટ શર્ટ બદલા હેડ પહેલો હેડ ફટાફટ નીકળીએ હેડ જાય ને ફટાફટ લાઈ ટી-શર્ટ લે પેલ લે પહેરી લઉં છું શી ખબર મારા કરમ ફૂટલા થયા ચા ચોઘડિયા મને બૈરું મળ્યું છે એટલે નહીં દાંતામાં ઠેકાણું નહીં અવાજમાં ઠેકાણું નહીં શરીર એટલે હા ઠેકડા જેવું શરીર છે એટલે કૂણી મારતા હાડકું વાગે છે એવું લાગે ને કૂણી મારી કોઈ દંડો માર્યો હોય એટલે આ હું બોલે મારા વિશે હું બોલે કશું તો બોલ્યો નહીં ભાઈ શાંતિ તો રાખ યાર અને હજી ટી-શર્ટ નહીં પહેરી યાર શું આમ વરકો તો વરવા દે હાથો વરવા દે ભાઈ એટલે મારા ચો જવાનું હોય છે એટલે તમારા નાટક ચાલુ હોય છે તમારે જવાનું હોય છે ચા ફટ લઈને તૈયાર થઈને ઉપડી જશો પાછ નાટક કરે મારે તૈયાર થઈને જતો હોય ને મારું ઉતાર એટલા માટે હું ધંધે જાઉં છું તારી જેમ રખડવા નહીં જતો એટલે હું રખડવા જાઉં છું હા મારી માના ઘેર જાઉં છું રખડવા નહીં જતી રખડવા જરા સાલી મારી વચ્ચે કહેતા રવિવાર તારી માન તારી માસીન તાર ફઈ હું નવરો છું તને દાડમ લઈને ફરવા માટે આ એવા રૂપિયા ઝાડ છે ખંચરી તને ફેરવું હવે ભિખારીના પેટનો તને હું ખબર પડે બોલતા શીખ જા હોશિયાર કરતી છું તે એ હોશિયારી કરે ને કે લાફો મેલે તો ઊંધો થઈ છે તારી તો મને લાફો ઊભી રે તારે અને શું થયું સાલી ભિખારીના પેટમાં મળે છો જેમ જોઈએ તને પૈસા બચાય કરો છો
ચાલી પૈસા બચાયા. ચલ 4 રૂપિયા આ ગોમની વસ્તી જોવો બાઈકોમાં ગાડીઓમાં એક્ટિવા ફેવરો છો અને તમે મને જાને જોઈએ ડાલામાં રિક્ષામાં અલી પણ એમ કહું છું પૈસા હોય ગાડીઓમાં ફરે, પૈસા હોય બાઇકમાં ને એક્ટિવામાં ફરે, આપણે પૈસા જ નહીં. બંધ બધું ભરી છે ઘરમાં વાપરતા જોર આવે છે અને મારી માને ઈકડ રિક્ષામાં જવાનું અલ્યા તારી માનતા જવાનું તો રૂપિયા હોય તો હેલિકોપ્ટર લઈને જવું તો રૂપિયા તો ભાઈ હેડીને જવું પડે. વાત કરસ તે હવારમાં ભાષણ પૈસા તો મારી તો આબરૂ થશે. ખબર પડે ને કે પકો ચેવો છે પગાર મને ખબર છે પકો ચેવો છે. હવાર તો હાજુ સુધી નરું કામ કરે પણ 500 રૂપિયા નહીં દેખાતા. હા કંજૂસની કાકડી કંજૂરી કાકડી ને તાર બાપા હાટુ તો વેકી મારું તા ને બાપા મૂકીને જશે 2 વિગતે. હા તમારા બાપાએ આટલા હોની જેવી મસ્ત બાયડી આલી છે એ નહીં દેખાતું મસ્ત બાયડી. હો કઈ નહીં હવે જવાનું છે. ઓવે અમાર માનાઈ તો જવાનું જ છે ગાડી બોલાવો ગાડી બારી વાત આપે અહીંથી બસ સ્ટેન્ડ જઈએ સ્પેશિયલ ગાડી કરીશું તારા હાટુ. બાપા દેવું કરું પણ ગાડી કરું પણ ઝઘડો ના કર. રૂમાલ મુક્તિ હે અને ચંપલ પહેર લે હાડ જઈએ હાડ. એટલે રિક્ષામાં બકરોન પઠામ ભરીએ કા અલે બાપા સ્પેશિયલ ગાડી રિક્ષા કરીશ તું હું બેસતી બીજું કોઈ નહીં રિક્ષા વાળો જ તે બસ. એવું હોય તો હું રિક્ષા ચલાવી લઉં રિક્ષાવાળાને ઘેર રાખું કે બધા રિક્ષા મને આવેલા અમે બે જ જઈને આવીએ પછી એટલી તાકાત તો લાવી દે કહું શું રિક્ષા. ગમે તે એક્ટિવા બાઇક લાવી દો અરે પૈસા નથી પૈસા આવશે ને તારે લાવશું. જા તું ચંપલ પહેરતી આય રૂમાલ મુક્તિ આય જા હેડ. હપ્તેથી લાવો તું ફરિયાવાળા જોશે તો આબરૂ જશે. આખી જિંદગી જોના બૈરું મળ્યું છે બાતલ છે જીવન બાતલ છે. એટલે સતું અરે હું જાઉં. હે માર ભાઈ ચો જા. અરે પાવાગઢની વર્ધી છે મારે જવું ગાડી લઈને. એટલે પણ હું શું કહું છું કે થોડીક વાર લાગશે અડધો કલાક જેવું. મને તાર ભાભીને અમારે હારીમ ઉતારીને જા ને. હું લોકેશને ગાડી ભાડે નહીં હાલતો. એટલે તું કહેવાય છે માંગે તું સમજે. એટલે તું ઈકો વાળો છું ને તારે એક જ ઈકો છે બાકી આંબા વાળું વેકો ને તારે જેવી 7 ઈકો આવશે. ઓહો તો પાર્ટી હું લાય 2 લાખ દલાલી મને મળશે. એટલે પાડોશીનું ઢેચણ જેવું કરવાનું છે. તો બીજું શું કરું તને. એટલે એમ નહીં હું શું કહું છું તાર ભાભી બગડી છે હવારમાં. એક કામ કર તું આપે છે તારે એકલા ને મારે એવું છે હાલ કોઈક અવાજ આવ્યો તો કોઈક ખખરી ખરા. હા એટલે આજે મારે વાસણ બહાર પડ્યા ગઈકાલે તારા નતા પડ્યા. પડે જ છે ને. હા મારે વાટકા બહાર પડ્યા કાલે તાર થારી પડી હતી. આ તો કેવું બહેરું મળ્યું છે યાર. આ તો તાર ભાભી છે યાર. આમ હું જોમ જો હીરો જેવો અને જોના શેડી હાઠા જે હાઠગડી મળી છે અને કાંઈ અને અવાજ એવો છે ને તીનો બાપા રે કાનના પડદા ફાડ નાખશે. તારે એકલા ને એવું નહીં ભાઈ મને બાપાએ જે લઈ આવ્યું છે ને એ જેટલી ફેર એન્ડ લવલી જેટલો પાવડર લગાવ તોય હારી નહીં લાગતી. હું એ સહન કરું શું કરું કે મને એ જ ખબર નહીં પડતી કે આ બાપાએ જે જોઈને નક્કી કર્યું છે ને એમાં આ લોચો પડ્યો છે ક્યાંય લીલોતરી જોવા જ નહીં મળતી. આમ આખું જીવન બાતલ જયું. હા ચોય જતો નહીં હું તો આખા ગામની શેરીએ ઈકો લઈને ફરું પણ મને ચોય જોવા નહીં મળતું. શું કરું આ જીવન આવું થઈ ગયું છે. ધોરા થઈ ગયા દાઢીમાં માથામાં પણ લીલોતરી ના જોઈ. ધોળા વારની વાત ચો કરે છે સમથાણ ભેગા તો છે ને તોય લીલોતરી જોવા નહીં મળે. હવે લીલોતરીની વાત મેલ પડતી મારી કારોતરી આવે એ પહેલા હું ડાલામાં જાઉં તું ઈકો લઈને જાતા. ચો મર્યા આર્યો ચો જ્યાદા ક્યાંય નહીં તો પેલો સત્યો કીધું ઈકો નવરી હોય તો આપણે ઈકો લઈને જઈએ. એમ હવે તારો કકરાટ થતો તો હવારમાં કીધું ગાડીમાં બેહાડીને લો. અરે ઈકો તો પાવાગઢ જાય છે. અમે છે દાયો કોમમાં આવે છે અરે તો નકામો આપણો પાડોશી ચપ્પલ પહેલા હેડ હેડ ડાલામાં બેહાડું કાં તો રિક્ષામાં બેહાડું. પેશિયર ડાલું પેશિયર કાં તો રિક્ષા પેશિયર. આ બંગે ચોર બહુ પડ્યા છે. તો રહેવાનું નહીં કરવા તો બહુ નહીં પાછી હો જોરદાર બધું ચોરી થાય. અને પૈસા તો લીધા ને બધું છે પૈસા